હેલો મિત્રો, આજે આપણે ધોરણ 8માં નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4, જેમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 આપેલું છે સંટૂર, પેજ નંબર 29 થી 38 ઉપર. તેનું આપણે આખું સોલ્યુશન જોઈશું. એક્ટિવિટી 1માં રીડ ધીસ વર્ડ્સ અલાઉડ. આ વર્ડ્સ તમારે ખાલી વાંચવાના છે. એમાં ફર્સ્ટ છે વિન્ડ, ત્યારબાદ છે બ્લો ઓફ, ટાઇટલી, સ્ટ્રોંગ એસ, ટેક ઓફ, બ્રાઇટર, અપરૂટ એન્ડ રેપ્સ. ચલો એના પછી છે પ્રશ્ન નંબર 1, એનો એ છે, એની સૂચના છે કે રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી નંબર 1ની સ્ટોરી રીડ કરવાની છે. એના ઉપરથી કહેવાનું છે કે આ વાક્યો કોણ બોલે છે. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ તો ફર્સ્ટ સેન્ટેન્સમાં આઈ કેન અપરૂટ રૂટ્સ, હું ટ્રીને ઉખાડી શકું છું, આવું કોણ બોલે છે? તો આન્સર આવશે ધ વિન્ડ, પવન બોલે છે. એના પછી સેકન્ડ, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, શું તેનો કોટ તું ઉતારી શકે, આવું કોણ બોલે છે? તો સન બોલે છે. તો આન્સર આવશે ધ સન. ત્યારબાદ થર્ડ છે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, હું દુનિયામાં સૌથી તાકાતવર છે, આવું બોલે છે ધ વિન્ડ, એટલે પવન આવું બોલે છે. ત્યારબાદ ફોર્થ, નાવ લેટ મી ટ્રાય, ચાલ મને હવે પ્રયત્ન કરવા દે, આવું સન બોલે છે, સૂર્ય બોલે છે, એટલે આન્સર આવશે ધ સન. ત્યારબાદ ફિફ્થ છે યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તું જીતી ગયો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે, આવું કોણ બોલે છે? તો આવશે ધ વિન્ડ, એટલે કે પવન બોલે છે. ત્યારબાદ જુઓ એક્ટિવિટી નંબર 1B, જેની સૂચના છે કે અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે તમારે એને ક્રમાનુસાર ગોઠવવાના છે. ઓકે, તો આ 5 વાક્યોમાંથી ફર્સ્ટ સેન્ટેન્સ આવે છે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, હું દુનિયામાં સૌથી શક્તિશાળી છું. તમે આખી સ્ટોરી રીડ કરશો ને એટલે ખબર પડશે કે આમાં આ 5 વાક્યો ઉપર આપેલા છે એમાંથી ફર્સ્ટ સેન્ટેન્સ આવશે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ, હું દુનિયામાં સૌથી શક્તિશાળી છું. ત્યારબાદ લખી શકાય કે આઈ કેન અપરૂટ ટ્રીઝ, હું ઝાડવાઓ ઉખાડી શકું છું. ત્યારબાદ છે કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, તો શું તેવું તેનો કોટ ઉતારી શકે છે. ત્યારબાદ છે નાવ લેટ મી ટ્રાય, ચાલ મને પ્રયત્ન કરવા દે. અને લાસ્ટ આવશે યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન મી, ધેન આઈ એમ, તું જીતી ગયો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છો. ઓકે, તો આ જે છે એ આપણે સ્ટોરીના ક્રમાનુસાર ગોઠવી દીધેલા છે. હવે આગળ જોઈએ તો આગળ 1Cમાં એક સ્ટોરી સરસ આપેલી છે, એના ઉપરથી તમારે ખરા ખોટા કહેવાના છે. તો સ્ટોરી હું શોર્ટમાં કહી દઉં તો પહેલાં એવું હતું કે દિવસ બહુ શોર્ટ હતા, એટલે ટૂંકા હતા. કારણ કે શું થતું કે સૂર્ય છે ને આકાશમાં દોડતો રહેતો. હવે લોકોને ખૂબ ઓછો સમય મળતો પોતાના ડેઇલી ટાસ્ક, રોજિંદા કાર્ય કરવા માટે બહુ ઓછો સમય મળતો. હવે એક મેરુ નામનો છોકરો હોય છે, ખૂબ હોશિયાર અને બહાદુર. એને નક્કી કર્યો કે હું આ સૂર્યને ધીમો પાડી દઈશ. તે એક પર્વતની ટોપ ઉપર ચડે છે અને સનરાઈઝ એટલે સૂર્યોદય થવાની રાહ જોવે છે. જ્યારે સૂર્યોદય થયો ત્યારે એણે શું કર્યું તો કે એને મેજિકલ રોપથી એને સૂર્યને બાંધી દીધો અને એને ડિમાન્ડ કરી કે તું ધીમે ધીમે ચાલ, ધીમે ધીમે ફર. સન એગ્રી, સન એના સાથે સંમત થઈ ગયો. એન્ડ ફ્રોમ ધેટ ડે, અને તે દિવસથી દિવસ કેવા થઈ ગયા? લાંબા થઈ ગયા. ગિવિંગ પીપલ મોર ટાઈમ ટુ એન્જોય ડે લાઇટ, અને લોકોને વધુ સમય સૂર્યપ્રકાશમાં રહેવાનો સમય મળ્યો. ઓકે, તો ચલો એના પરથી ટ્રુ ફોલ્સ કરવાના છે. તો ફર્સ્ટ છે ધ ડેઝ વેર લોંગર ધેન ટુડે લોંગ અગો. એમ કે છે પહેલાં છે ને આજે જેટલો લાંબો દિવસ છે ને એવો પહેલાં કરતાં પહેલાં વધારે લાંબો હતો. તો ખોટું, પહેલાં શોર્ટ હતો. ઓકે, એટલે આન્સર આવશે ફોલ્સ. એના પછી સેકન્ડ, સન રેસ્ડ અક્રોસ અર્થ, સૂર્ય છે ને એ પૃથ્વીની સાથે હરીફાઈ કરતો હતો, દોડતો હતો. તો આન્સર આવશે ફોલ્સ, એ આકાશમાં દોડતો હતો. ત્યારબાદ થર્ડ આવશે મેરુ વોઝ ક્લેવર બોય, તે ખૂબ હોશિયાર છોકરો હતો. તો થર્ડ આન્સર આવશે ટ્રુ, હા હોશિયાર છોકરો હતો. ત્યારબાદ ફોર્થ, મેરુ ડિસાઇડેડ ટુ સ્લો ડાઉન ધ સન, મેરુએ નક્કી કર્યું કે હું આ સૂર્યને ધીમો પાડી દઈશ, તો એ સાચું છે. ત્યારબાદ ફિફ્થ, સન ડિસએગ્રી વિથ મેરુ રિક્વેસ્ટ, સૂર્ય એ મેરુની રિક્વેસ્ટને નકારી દીધી. તો આન્સર આવશે ફોલ્સ, સૂર્ય તો એની સાથે સંમત થઈ ગયો હતો. ત્યારબાદ આવશે ધ ડેઝ આર લોંગર નાવ, ધેરફોર પીપલ ગેટ મોર ટાઈમ ટુ એન્જોય ધ ડે ટાઈમ. ઓકે, અત્યારે દિવસો લાંબા થઈ ગયા, જેના લીધે લોકોને વધુ સનલાઇટ, ડે લાઇટ એટલે સૂર્યપ્રકાશ મળવાનો સમય મળતો. તો આન્સર આવશે ટ્રુ, એટલે કે સાચું.
ચલો એના પછી જો એક્ટિવિટી નંબર 2A, એમાં અહીંયા એક્ઝામ્પલમાં જે રીતે સેન્ટેન્સ આપ્યા છે એવી રીતે તમારા વર્ડ્સ ઉપરથી સેન્ટેન્સ એટલે કે વાક્યો બનાવવાના છે. તો જુઓ અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે રેટ, રેબિટ એન્ડ સ્મોલ, તેના ઉપરથી વાક્ય બનાવ્યું. રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. ઉંદર છે એ રેબિટ કરતાં કેવું હોય છે, નાનું હોય છે. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરીને તમારે વાક્યો બનાવવાના છે. તો એ રીતે જો બીજા વાક્યો બનાવ્યા છે. અહીંયા વર્ડ હતો કે બસ, બુલેટ ટ્રેન એન્ડ ફાસ્ટ. બસ, બુલેટ ટ્રેન અને ફાસ્ટ, તો એમાં બુલેટ ટ્રેન ફાસ્ટ ચાલે એટલે આપણે બુલેટ ટ્રેન પહેલાં લીધું છે. બુલેટ ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન બસ. બુલેટ ટ્રેન બસ કરતાં ઝડપી હોય છે. થર્ડ છે હની, ચંગરી એન્ડ સ્વીટ. હની એટલે મધ, ચંગરી એટલે ગોળ. તો મધ છે ને એ વધારે ગળ્યું હોય એટલે મધને આપણે પહેલાં લીધું. હની ઇઝ અ સ્વીટર ધેન ચંગરી. ગોળ કરતાં મધ મીઠું હોય છે. ત્યારબાદ ફોર્થ છે હટ, બંગલો એન્ડ બિગ. બંગલો મોટો હોય એટલે લખ્યું પહેલાં બંગલો ઇઝ બિગર ધેન હટ. બંગલો છે એ ઝૂંપડી કરતાં મોટો હોય છે. અને ફિફ્થ આવશે સન, મૂન એન્ડ બ્રાઇટ. સન ઇઝ બ્રાઇટર ધેન મૂન. સૂર્ય છે એ શું હોય છે તો કે ચાંદા કરતાં વધારે પ્રકાશિત હોય છે. ત્યારબાદ જુઓ તો પ્રશ્ન નંબર 2B, એમાં તમને એક ડાયલોગ આપેલો છે અને ખાલી જગ્યા આપેલી છે. તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે ઉપર એનામાંથી આપણે ચોઈસ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જો અલગ અલગ જે આપણે કાઉન્સમાંથી વર્ડ્સ હતા એ અહીંયા પૂરા લખી અને આપણે ખાલી જગ્યા પૂરી કરી છે. એમાં જુઓ પહેલાં આયુષી સેડ હેલો ગુડ મોર્નિંગ. આયુષી કહે છે ગુડ મોર્નિંગ. કૃષિવ સેડ ગુડ મોર્નિંગ. વાય આર યુ લેટ ટુડે. આજે તું શું કામ મોડી છો? ઓકે, એમાં રીઝન પૂછે છે. તો આયુષીનો આન્સર આપે છે બિકોઝ આઈ વોઝ સ્ટક ઇન ટ્રાફિક. કારણ કે હું ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. થર્ડ કૃષિવ કહે છે ખાલી જગ્યા યુ બ્રિંગ માય બુક વિથ યુ. શું તું મારી બુક લઈ આવી સાથે? ડીડ યુ બ્રિંગ, તું લઈ આવી સાથે? તો આયુષી સેડ ઓ આઈ હેવ નોટ રેડ ઇટ એટ ધેરફોર આઈ ડીડ નોટ બ્રિંગ ઇટ. ઓ મેં હજી સુધી તારી બુક વાંચી નથી. હેવન્ટ રીડ એટલે મેં હજી સુધી વાંચી નથી, તેથી ધેરફોર એટલે તેથી હું સાથે લઈ આવી નથી. કૃષિવ શેડ હા હા યુ આર અ સ્લો રીડર. હા તું તો એક સાવ ધીમી વાંચવાવાળી છો. લેટ્સ હરી અપ, ચાલ આપણે જઈએ. અવર ટીચર હેઝ ઓલરેડી રીચ્ડ અ ક્લાસ. ટીચર છે એ પહેલાંથી જ ક્લાસમાં આવી ગયા છે. ચલો એના પછી જુઓ તો ક્વેશ્ચન નંબર 2C છે. એમાં અહીંયા પણ ડાયલોગ તમારે વાંચવાનો છે અને ખાલી જગ્યા છે એ તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. ઓકે, ઓપ્શન આપેલા છે, ઓપ્શનમાંથી જ તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો જુઓ જેનિશા સેડ હાય વિહાન, લેટ્સ ગો ટુ ઝૂ. વિહાન ચાલ આપણે ઝૂમાં જઈએ. લેટ્સ એટલે ચાલો જઈએ. વિહાન સેડ ધેટ્સ વેરી ગુડ આઈડિયા. આ તો એક સારો આઈડિયા છે, ગુડ આઈડિયા. એના પછી જેનિશા સેડ લુક એટ ધેટ એલિફન્ટ, ઇટ ઇઝ બિગેસ્ટ એનિમલ ઇન ધ જંગલ. જો પેલો હાથી જો એ જંગલમાં સૌથી મોટું પ્રાણી છે. ઓકે, એલિફન્ટ આવે એના પછી આન્સર આવશે બિગેસ્ટ, સૌથી મોટું પ્રાણી. ત્યારબાદ વિહાન સેડ યસ દીદી બટ ઇટ કેન રન ફાસ્ટર ધેન માય ફેવરિટ એનિમલ અ હોર્સ. હા દીદી, પરંતુ એ મારું ફેવરિટ એનિમલ ઘોડા કરતાં ઝડપી દોડી શકે નહીં. ઓકે, હાથી છે એ ઘોડા કરતાં ઝડપી ન દોડી શકે એટલે કેન નોટ રન ફાસ્ટર. ત્યારબાદ જુઓ આગળ તો જેનિશા સેડ આઈ એગ્રીડ બટ અ હોર્સ ઇઝ સ્લોઅર ધેન અ ચીતા. હા પણ ઘોડો પણ ચીતા કરતાં સ્લોઅર છે એટલે ધીમો છે. વિહાન સેડ ડુ યુ નો અ ઝીબ્રા કેન રન લોંગર ધેન અ ચીતા. તને ખબર છે કે ઝીબ્રા છે ને એ ચીતા કરતાં લાંબુ દોડી શકે છે. એ ભલે ચીતા જેટલું ઝડપી ન દોડી શકે બટ એ ચીતાથી બાદમાં એ થાકી જાય એટલે એ લાંબુ વધારે દોડી શકે ચીતા કરતાં. ઓકે, જેનિશા સેડ ધેટ્સ અમેઝિંગ. તે તો એક અદ્ભુત છે. ચલો એના પછી પણ ફરીથી એક ડાયલોગ આવે છે. આ તમારે પાઠ જે ટેક્સ્ટબુકમાં સ્ટોરી છે એના એ જ ડાયલોગ અહીંયા ફકરો આપેલો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ પહેલાં ફકરો રીડ કરવાનો, ત્યારબાદ એના આધારે અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે એ આપણે લખવાના થશે. તેમાં જો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર હેઝ સંજય ગોન. સંજય ક્યાં ગયો છે? તો સંજય હેઝ ગોન ટુ ધ ટેમ્પલ. સંજય મંદિરે ગયો છે. એના પછી સેકન્ડ આવશે હુ હેઝ રીચ્ડ સંજયઝ હોમ. કોણ સંજયના ઘરે પહોંચ્યું? જય હેઝ રીચ્ડ સંજયઝ હોમ. જય સંજયના ઘરે પહોંચ્યો હતો. એના પછી થર્ડ હેઝ જય ફિનિશ્ડ હિઝ હોમવર્ક. શું જયે તેનું હોમવર્ક પૂરું કર્યું હતું? યસ, હા એને કર્યું હતું. આ ફકરો વાંચો એટલે ખબર પડે.
યસ જય હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. હા, જયે તેનું હોમવર્ક પૂરું કર્યું હતું. એના પછી 4th આવશે વિચ હોમવર્ક હેઝ સંજય ફિનિશ્ડ. સંજયે ક્યુ હોમવર્ક પૂરું કર્યું છે? તો સંજય હેઝ ફિનિશ્ડ હિઝ ગુજરાતી હોમવર્ક. સંજયે તેનું ગુજરાતીનું હોમવર્ક પૂરું કર્યું છે. એના પછી 5th આવશે વોટ હેઝ અર્ચન બોરોડ. અર્ચન શું લઈ ગયો? તો જયની નોટબુક લઈ ગયો. ઓકે, સંજય છે ને જયની નોટબુક લેવો હતો પોતાને લખવા માટે. અને પછી સંજયે શું કર્યું? તો સંજયે જયની નોટબુક અર્ચનને જોતી હતી, તો જયની નોટબુક એને અર્ચનને આપી દીધી. ઓકે, એટલે અર્ચન શું લઈ ગયો? તો જયઝ નોટબુક. જુઓ અહીં હવે સ્ટોરી જે છે, ટેક્સ્ટ બુકમાં જે સ્ટોરી છે ને એના આધારે પ્રશ્ન લખવાના છે. અહીંયા સ્ટોરીના જ પેરેગ્રાફ આપેલા છે, તો પેરેગ્રાફ રીડ કરી અને એના આધારે અહીંયા આપણે પ્રશ્ન જવાબ લખીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ઇઝ ધ ઇન્ડિયન સમર એક્સ્ટ્રીમલી હોટ? ઇન્ડિયન સમર ભારતીય જે ઉનાળો હોય શું કામ બહુ ગરમ હોય છે? તો બીકોઝ ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી. કારણ કે સૂર્ય ખૂબ જ પ્રકાશિત થઈ રહ્યો હોય છે. સેકન્ડ છે અહીંયા તમારે કોલ્ડનું ઓપોઝિટ વર્ડ કહેવાનું છે. ઓપોઝિટ વર્ડ્સ ઓફ કોલ્ડ. તો કોલ્ડ એટલે ઠંડુ, તો એનું ઓપોઝિટ થશે હોટ. કોલ્ડ એટલે ઠંડુ, તો હોટ એટલે ગરમ. ત્યારબાદ થર્ડ આવશે ધ સાયન્ટિસ્ટ સક્સેસફુલી કન્વર્ટ ખાલી જગ્યા ઇન્ટુ ખાલી જગ્યા. સાયન્ટિસ્ટ છે એને સફળતાપૂર્વક ખાલી જગ્યામાંથી ખાલી જગ્યા એને કન્વર્ટ કરી દીધું. તો ધ હીટ ફ્રોમ સન, સૂર્યપ્રકાશમાંથી એને ઇલેક્ટ્રિસિટી કન્વર્ટ કરી. આન્સર આવશે ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ત્યારબાદ ફોર્થ આવશે તો વોટ ડુ વી નીડ ટુ રન વ્હીકલ્સ. આપણે વાહનો ચલાવવા માટે શું જોઈએ? તો વી નીડ એનર્જીસ ટુ રન વ્હીકલ્સ. ઓકે, વાહનો ચલાવવા માટે એનર્જી જોઈએ. ત્યારબાદ ફિફ્થ આવશે વોટ આર ધ વેરિયસ સોર્સિસ ઓફ એનર્જી. એનર્જીના અલગ અલગ સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો અહીંયા આન્સર લખવાનું છે ધ વેરિયસ સોર્સિસ ઓફ એનર્જીઝ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. ઓકે, કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને બીજું ઘણું બધું એનર્જીના સોર્સ અત્યારે બનેલા છે. ત્યારબાદ અહીંયા ટ્રુ ફોલ્સ કહેવાનું છે વી નીડ એનર્જીસ ટુ કુક અવર ફૂડ. આપણે આપણું ખાવાનું બનાવવા માટે પણ એનર્જી એટલે કે ઉર્જા જોઈએ. તો આન્સર આવશે ટ્રુ. ઓકે, આપણે ગેસ જોઈએ, ગેસ અથવા તો લાકડું જોઈએ અથવા કેરોસીન જોઈએ, એટલે કાંઈક તો આપણે જોઈએ તો જ અગ્નિ થાય. ત્યારબાદ 7th છે તમારે બર્નિંગનું સમાનાર્થી કહેવાનું છે ફકરાના આધારે. તો ફકરામાંથી ગોતવાનું છે. તો એમાં આ જે આન્સર છે એનું પણ બર્નિંગ એટલે સળગતું થાય, એટલે આવશે સ્ક્રોચિંગ, એનો સિમિલર વર્ડ છે. ત્યારબાદ 8 આવશે ઇઝ કોલ અ સોર્સ ઓફ એનર્જી. કોલસો છે એ એનર્જીનો સ્ત્રોત છે? તો હા, યસ, કોલ ઇઝ અ સોર્સ ઓફ એનર્જી. કોલસો એનર્જીનો સ્ત્રોત છે. ત્યારબાદ જો અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યા નહીં, અહીં સૂચના આપેલી છે કે ક્લાસિફિકેશન સેન્ટેન્સ એઝ સોવન ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા વાક્યો છે ને ભેગા થઈ ગયા છે ને એને તમારે આ કોષ્ટકમાં અહીંયા જો ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એના આધારે તમારે અહીંયા છૂટા પાડીને લખવાનું છે. ફર્સ્ટ મોહન બ્રોટ અ બુક યસ્ટરડે. અહીંયા છે ને આ જે છે ને એ V2 એટલે કે આ છે તમારે સાદા ભૂતકાળના વાક્ય છે, અને આ જે છે હેઝ બ્રોડ એટલે એ તમારે થશે શું થશે? પૂર્ણ વર્તમાનના છે. ઓકે, આ શું આવશે? આ સાદો ભૂતકાળ આવશે. અહીંયા તમારે આ બધામાં તમારે સાદા ભૂતકાળના વાક્યો લખવાના, અને અહીંયા તમારે પૂર્ણ વર્તમાનના વાક્યો લખવાના થશે. ઓકે, તો જુઓ અહીંયા જે વાક્યો છે એના આધારે તમારે લખવાના થશે. તો આ જે છે એ સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે પહેલા ખાનામાં આવશે. આ હેઝ બોટ એટલે પૂર્ણ વર્તમાનનું એટલે બીજા ખાનામાં આવશે. ફરીથી જો રાહુલ હેઝ જસ્ટ પ્લેડ, આ પણ પૂર્ણ વર્તમાન છે એટલે બીજા ખાનામાં. આ પ્લેયડ એટલે સાદો ભૂતકાળ છે તો પહેલા ખાનામાં આવશે. આ રિપેર્ડ તો એ પણ આ તમારે માત્ર ક્રિયાપદ જોવાનું. તો રિપેર્ડ એટલે સાદો ભૂતકાળ પહેલા ખાનામાં. હેઝ રિપેર્ડ એટલે પૂર્ણ વર્તમાન કાળ એટલે બીજા ખાનામાં આવશે. હેઝ પેન્ટર પૂર્ણ વર્તમાન એટલે બીજા ખાનામાં. પેઇન્ટેડ એટલે સાદો ભૂતકાળ એટલે પહેલા ખાનામાં. હેઝ ઇટન એટલે થશે પૂર્ણ વર્તમાન બીજા ખાનામાં, અને એટ એટલે સાદો ભૂતકાળ એટલે પહેલા ખાનામાં. ઓકે, એના આધારે તમારે આ કોષ્ટક લખી નાખવાનું છે. મેં અત્યારે કીધું ને આ પહેલા ખાનામાં તમારે સાદા ભૂતકાળના વાક્યો લખવાના, અને બીજા ખાનામાં તમારે થશે પૂર્ણ વર્તમાન કાળના વાક્યો લખવાના. જોઈને જ લખવાનું છે.
ખાલી અલગ પાડવાના છે વાક્ય. ત્યારબાદ જુઓ તો ક્વેશ્ચન નંબર 3 આપેલો છે, એમાં બી કે વર્ક ઇન પેર્સ, તમારે જોડીમાં કાર્ય કરવાનું છે. યસનોમાં આન્સર આપવાના છે તમારે. તો હેઝ રાધા ટોકડ વિથ કૃષ્ણ, શું રાધા કૃષ્ણ સાથે વાત કરે છે? તો આવશે યસ સી હેઝ, હા તે કરે છે. જો હકારમાં આન્સર લખીએ તો યસ સી હેઝ, અથવા ગર્લ્સ હોય તો યસ સી હેઝ, નકારમાં હોય તો નો હી હેઝન્ટ, ગર્લ્સ હોય તો નો સી હેઝન્ટ. બસ. સેકન્ડ આવશે હેઝ ધોની વોન ધ ટોસ, શું ધોની ટોસ જીતી ગયો? યસ હી હેઝ, હા તે જીતી ગયો. થર્ડ આવશે હેઝ યોર મધર રીડ ધીસ બુક, તમારા મમ્મી આ બુક વાંચી છે? તો આન્સર આવશે નો સી હેઝન્ટ. એના પછી ફોર્થ હેઝ જલ્પા ફિનિશ હર હોમવર્ક, સો જલ્પાએ તેનું હોમવર્ક પૂરું કર્યું? તો આન્સર આવશે યસ સી હેઝ. એના પછી ફિફ્થ આવશે હેઝ નેહા વોચ્ડ બાહુબલી મૂવી? નો સી હેઝન્ટ, ના તેને નથી જોઈ. છઠ્ઠું હેઝ રોનક ઇવન ટેસ્ટેડ દાબેલી, શું રોનકે દાબેલી ખાધી? તો આન્સર આવશે નો હી હેઝન્ટ. એના પછી સેવન્થ હેઝ યોર સિસ્ટર રીચ્ડ અમદાવાદ, શું તમારી બેન અમદાવાદ પહોંચી ગઈ? તો યસ સી હેઝ. એના પછી 8 આવશે હેઝ યોર બ્રધર વિઝિટેડ સાયન્સ સિટી ઇન પાટણ, તમારો ભાઈ સાયન્સ સિટી પાટણમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી? તો નો હી હેઝન્ટ. ત્યારબાદ 9th હેઝ યોર ફાધર રીડ ધીસ ન્યૂઝપેપર, શું તમારા પપ્પાએ ન્યૂઝપેપર વાંચ્યું હતું? તો યસ હી હેઝ. એના પછી 10મું હેઝ નેહા ઇન્વાઇટેડ યુ ટુ અ પાર્ટી, શું નેહા પાર્ટીમાં ઇન્વાઇટેડ હતી? તો આન્સર આવશે નો સી હેઝન્ટ. ત્યારબાદ જુઓ અહીંયા તમારે એક્ઝામ્પલમાં આપેલ મુજબ જ તમારે અહીંયા શું કરવાના છે? ટેક્સ એટલે વર્ડ્સને ફેરવવાના છે. સમજાય છે? આ પણ ઇઝી છે. અહીંયા ઉપર છે ને સાદા ભૂતકાળનો જે આ ક્રિયાપદ આપ્યું છે, તમારે એને અહીંયા પૂર્ણ વર્તમાન કાળમાં કન્વર્ટ કરી અને લખવાનું છે. તો ફર્સ્ટ છે રાઘવ અરીવ્ડ એટ સ્કૂલ, રાઘવ સ્કૂલે આવ્યો. તો એમાંથી આવશે રાઘવ હેઝ અરીવ્ડ એટ સ્કૂલ, રાઘવ તેની સ્કૂલે આવ્યો. અહીંયા અરીવ્ડને બદલે શું આવશે? હેઝ અરીવ્ડ. ઓકે. અહીંયા જુઓ, અહીંયા એઝ ઇટ ઇઝ આવશે, ખાલી એક વોચડ છે પૂર્ણ ભૂતકાળ, એની જગ્યાએ આવશે હેઝ વોચડ. ત્યારબાદ થર્ડ આવશે ઈશાન પ્લેડ હોકી, ઈશાન હોકી રમતો હતો, તેમાં આવશે ઈશાન હેઝ પ્લેડ. ઓકે. અહીંયા પ્લેડને બદલે હેઝ પ્લેડ આન્સર આવશે. એના પછી ફોર્થમાં બોટ છે, એની જગ્યાએ આવશે હેઝ બોટ. ઓકે, હેઝ બોટ. ત્યારબાદ ફિફ્થ આવશે નિશા ઇન્વાઇટેડ હર ફ્રેન્ડ્સ, નિશાએ તેના મિત્રોને આમંત્રણ આપ્યું હતું, તેમાં આવશે નિશા હેઝ ઇન્વાઇટેડ. ઇન્વાઇટનું હેઝ ઇન્વાઇટેડ. અહીંયા વિઝિટેડ છે, રોહિત વિઝિટેડ ધ લાઇબ્રેરી, એમાં આવશે હેઝ વિઝિટેડ, રોહિતે લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. હવે અહીંયા હેલ્પ્ડ છે, એની જગ્યાએ આવશે હેઝ હેલ્પ્ડ, બાકી વાક્ય એઝ ઇટ ઇઝ. એના પછી અરેન્જડ છે, તો એનું આવશે હેઝ અરેન્જડ, બાકી વાક્ય એઝ ઇટ ઇઝ આવશે. ત્યારબાદ આવશે ડેકોરેટેડ, તો એનું થશે હેઝ ડેકોરેટેડ. ત્યારબાદ રેડ છે, તો એનું આવશે હેઝ રેડ. ઓકે. ત્યારબાદ જુઓ તો ક્વેશ્ચન નંબર 4A છે. 4Aમાં તમારે પ્રશ્નો બનાવવાના છે. અંડરલાઈન આપેલા શબ્દો આન્સર બને એ રીતે તમારે WH વર્ડ બનાવવાના છે. તો અહીંયા જુઓ, નામ પર જ તમારે નામની ઉપર જ અંડરલાઈન છે, તો અહીંયા તમારે અક્ષય આન્સર આવે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે. તો વુથી બનાવ્યો, વુ હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોન્ટેસ્ટ. એના બાદ ગિટાર આન્સર આવે એવું બનાવવાનો છે, તો વોટથી પ્રશ્ન બનાવ્યો, વોટ હેઝ અક્ષય પ્લેયર્ડ ઇન ધ કોન્ટેસ્ટ. ત્યારબાદ ઇન ધ કોન્ટેસ્ટ એટલે એક જગ્યા બતાવે છે, તો અહીંયા વેરથી પ્રશ્ન બનાવ્યો, વેર હેઝ અક્ષય પ્લેયર્ડ ગિટાર. ત્યારબાદ મનીષા હેઝ સેંગ અ નાઇસ સોંગ, મનીષાએ એક સરસ ગીત ગાયું, શું ગાયું? તો વોટથી પ્રશ્ન પૂછે, તો વોટ હેઝ મનીષા સેંગ. ત્યારબાદ કંચન હેઝ રીડ ધ બુક પાટણની પ્રભુતા, તો એને શું વાંચ્યું? તો વોટથી પ્રશ્ન બનાવવાનું, વોટ હેઝ કંચન રીડ. ત્યારબાદ જુઓ તો જીહાન ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, અહીંયા તમારે સ્કૂલ છે શું બતાવે છે? પ્લેસ બતાવે છે, તો વેરથી પ્રશ્ન પૂછવાનો, વેર ડઝ જીહાન ગો એવરી ડે. એવરી ડે અહીંયા સમય બતાવે છે, તો વેનથી પ્રશ્ન પૂછવાનો, વેન ડઝ જીહાન ગો ટુ સ્કૂલ. અહીંયા 2 છે એ સંખ્યા બતાવે છે, એટલે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનું, હાઉ મેની જાયન્ટ્સ ડીડ ગોપાલ કિલ વિથ હિઝ વીટ. ત્યારબાદ 6 આવશે વિરાટ ડ્રિંક્સ 3 લીટર્સ ઓફ જ્યુસ એવરી ડે. અને અહીંયા જુઓ તો 3 લીટર એક ક્વોન્ટિટી બતાવે છે, એટલે હાઉ મચથી પ્રશ્ન બનશે,
હાઉ મચ જ્યુસ ડઝ વિરાટ ડ્રિંક એવરી ડે. ત્યારબાદ અહીં ટુમોરો એ સમય બતાવે છે એટલે વેનથી પ્રશ્ન બનાવશું. વેન વિલ પૂનમ ગો ટુ ભાવનગર બાય કાર. અહીંયા જુઓ બીકોઝ ઓફ લાઉડ નોઇઝ, બીકોઝ ઓફ એટલે કારણ બતાવે છે તો અહીંયા વાયથી પ્રશ્ન પૂછીશું. વાય કેન રાધા નોટ સ્લીપ પ્રોપરલી. શું કામ રાધા સરખી રીતે સૂઈ શકી નહીં. ત્યારબાદ નિલેશ એટલે નામ બતાવે છે તો હુથી પ્રશ્ન પૂછવાનું. હુ બ્રોડ 3 પેન્સ યસ્ટરડે. ત્યારબાદ અહીંયા 3 સંખ્યા બતાવે છે તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનું. હાઉ મેની પેન્સ ડીડ નિલેશ બ્રિંગ યસ્ટરડે. ત્યારબાદ ધેયર કાર એટલે વસ્તુ એટલે વોટથી પ્રશ્ન બનાવવાનો. વોટ હેઝ મહેશ એન્ડ માયા સોલ્ડ. મહેશ અને માયાએ શું વેચ્યું. ડન. તો હવે એના પછી જુઓ તમારે અહીંયા ફોર્થ પ્રશ્ન છે, ફોર્થ ક્વેશ્ચન. ફોર્થ ક્વેશ્ચનમાં તમારે કરેક્ટ ધ એરર, તમારે ભૂલને સરખી કરવાની છે. તો ફર્સ્ટ જુઓ, રિયા હેવ કોલ્ડ મી. હેવ છે ને ત્રીજો પુરુષ એકવચન સાથે નો વપરાય અને રિયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા તમારે શું કરવાનું, હેઝ મૂકવાનું. ઓકે, બાકી એઝ ઇટ ઇઝ એટલે હેવની જગ્યાએ તમારે મૂકવાનું થશે હેઝ. ત્યારબાદ નિખિલ હેઝ કેમ ટુ સ્કૂલ. અહીંયા કેમ છે ને એ V1 છે, આપણે અહીંયા V3 મૂકવાનું હોય તો સોરી કેમ છે V2 છે અને અહીંયા હેઝ સાથે V3 મૂકવાનું હોય એટલે V3 થશે કમ. તો નિખિલ હેઝ કમ ટુ સ્કૂલ. ત્યારબાદ થર્ડ, વનિતા હેઝ પ્લેઇંગ ધીસ ગેમ. વનિતા આ ગેમ રમી રહી હતી તો અહીંયા હેઝ નહીં આવે, આન્સર આવશે ઇઝ. વનિતા ઇઝ પ્લેઇંગ ધીસ ગેમ. ત્યારબાદ ફોર્થ, માધુરી હેવ પ્લાનેડ અ ટૂર. તો અહીંયા હેવની જગ્યાએ હેઝ આવશે. માધુરી હેઝ પ્લાનેડ અ ટૂર. ત્યારબાદ આયુષી હેઝ સિંગ અ સોંગ. તો અહીંયા સિંગ છે V1 છે તો આપણે એનું V3 લખશું સેંગ. આયુષી હેઝ સંગ અ સોંગ. ત્યારબાદ જુઓ તો ક્વેશ્ચન નંબર 4C છે. અહીંયા તમારે વાક્યોને સરખી રીતે શબ્દોને સરખી રીતે અરેન્જ કરી એક સારું વાક્ય બનાવવાનું છે. તો આડા અવડા જે વર્ડ્સ છે એનાથી આપણે એક સારું વાક્ય બનાવશું. તો પહેલું બનશે ઇન્ડિયા હેઝ પ્લેયડ અ મેચ એટ ઈડર. જો અહીંયા આડા અવડા છે, વર્ડ્સ આપેલા છે, ઓકે, શબ્દો આપેલા છે આડા અવડા. તમારે એને સરખી રીતે ગોઠવી અને એક સરસ રીતે સારું વાક્ય બનાવવાનું છે. તો ઇન્ડિયા હેઝ પ્લેયડ અ મેચ એટ ઈડર. ઇન્ડિયાએ ઈડરમાં એક મેચ રમ્યો છે. એના પછી વાક્ય બનશે યુ હેવ નેવર ગોન ટુ અંબાજી. તમે ક્યારે અંબાજી ગયા નહોતા. ઓકે. ત્યારબાદ જુઓ તો થર્ડ છે, થર્ડ આપણે બનાવ્યું છે વાક્ય આડા અવડા જે વર્ડ્સ છે, શબ્દો છે, એના ઉપરથી એક મિનિંગફુલ વાક્ય બનાવ્યું. દર્શના હેઝ નેવર સીન ધ તાજમહેલ. દર્શનાએ તાજમહેલ ક્યારેય જોયો નથી. એના પછી ફોર્થ, ધ ગર્લ્સ હેવ બ્રોટ અ કેક ફોર ધેયર ટીચર. ગર્લ્સે તેઓના છોકરીઓએ તેઓના શિક્ષક માટે કેક ખરીદી છે. ત્યારબાદ વાક્ય બનાવે છે વોટ હેવ યુ ઇટન. તમે શું ખાધું. ઓકે, ચલો એના પછી જુઓ તો ફોર્થ D છે, 4D. એમાં તમારે વાક્યો બનાવવાના છે. અહીંયા એક ઓલરેડી ક્લુ આપેલી છે, હિન્ટ આપેલી છે, એ તમારે રીડ કરી એના આધારે બીજા વાક્યો બનાવવાના છે. તો થશે શું, અહીંયા તમારે છે ને અહીંયા તમારે આગળ ધેય હેવ જ મૂકવાનું છે, બધામાં ધેય હેવ. બાકી એઝ ઇટ ઇઝ આ ઉપરને જે પિંક કલરના પ્રશ્ન આપેલું છે એ જ તમારો આન્સર બનશે. માત્ર તમારે આગળ ધેય હેવ બનાવવાના છે. આગળ ઉપર એક્ઝામ્પલમાં જે રીતે વાક્ય છે ને એ રીતે હું તમને કહું છું. એને પિંક કલરમાં જુઓ જે વાક્ય અહીંયા હતું કે રીના, પ્રતિક એન્ડ રોશની વિઝિટેડ સાયન્સ સિટી એટ પાટણ. યુઝ ધીસ ક્લુ એન્ડ મેક ધ સેન્ટેન્સ. એટલે અહીંયા નામ જે છે ને રીના, પ્રતિક ને રાહીને એની જગ્યાએ ધ્યેય લખ્યો અને આ ભૂતકાળમાં હતું, સાદા ભૂતકાળમાં હતું. અહીંયા આપણે એને શું કર્યું, પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવી નાખ્યું. ઓકે, તો અહીંયા પણ બધા વાક્યો તમારે શું કરવાના, પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાના. તો પહેલું વાક્ય બનશે ધે હેવ પ્લાનેડ અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે. સેકન્ડ, બુકડ ટિકિટ્સ ઇન એડવાન્સ. તો એનું થશે ધે હેવ બુકડ ટિકિટ્સ ઇન એડવાન્સ. ત્યારબાદ જુઓ ધે હેવ રીચડ ઓન. માત્ર બધામાં એમ જ થશે, આગળ ધે હેવ અને અહીંયા V3 મૂકવાનું થશે. ઓકે, ધે હેવ રીચડ ઓન ટાઈમ એટ ધ ગેટ. ફોર્થ, ધે હેવ ઓબ્ઝર્વડ ધ ડાયનોસર પાર્ક. એના પછી ધે હેવ ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ હાઇડ્રોપોનિક મેથડ્સ ઓફ એગ્રીકલ્ચર.
ત્યારબાદ they have watched a movie at 5D theater. ત્યારબાદ જુઓ તો they have written a note on the model. તેઓએ મોડલ ઉપર એક નોંધ લખી. ત્યારબાદ they have clicked any photos. તેઓએ ઘણા ફોટો ક્લિક કર્યા. they have gathered information about scientists અને they have bought science books. ઓકે, ત્યારબાદ જુઓ હવે આગળ. તો આગળ લાસ્ટ જે છે એમાં શું છે તો સ્ટડી ધ ડિટેલ્સ ઓફ અર્થને જો આ પૃથ્વીનો ગોળો છે એની આસપાસ અલગ અલગ વર્ડ્સ આપેલા છે ને એને યુઝ કરી તમારે 5 થી 7 વાક્યો પૃથ્વી વિશે લખવાના છે. ઓકે, તો એના આધારે જો અહીંયા વાક્ય મેં લખ્યા છે. તો અર્થ ઇઝ અ પ્લાનેટ. અર્થ એટલે કે પૃથ્વી એક ગ્રહ છે. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ, ધેર ઇઝ અ લાઈફ ઓન અર્થ. પૃથ્વી ઉપર જિંદગી છે, બીજા ગ્રહ ઉપર નથી. એના એટલા માટે એક અલગ જ તરી આવે છે પૃથ્વી. ત્યારબાદ થર્ડ, અર્થ હેઝ અ લોટ ઓફ વોટર. પૃથ્વી પર ઘણું બધું પાણી છે. દેર આર મેની રિવર્સ એન્ડ ઓશિયન્સ. ઘણી બધી નદીઓ અને સમુદ્રો છે. લાર્જ માઉન્ટેન્સ એન્ડ કન્ટિનેન્ટ્સ આર ઓન અર્થ. ઘણા મોટા પર્વતો અને ખીણો જે છે એ ખંડ. માઉન્ટેન્સ એટલે પર્વતો અને કન્ટિનેન્ટ્સ એટલે ખંડ. અલગ અલગ ખંડ આવેલા છે ને, એટલે પૃથ્વી પર ઘણા મોટા પર્વતો અને ખંડો આવેલા છે. ધ મૂન ઓર્બિટ્સ અર્થ. ચાંદો જે છે ચંદ્ર એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. અર્થ ઇઝ અ યુનિક પ્લાનેટ. આ પૃથ્વી છે એક અલગ જ ગ્રહ છે. ત્યારબાદ જુઓ અહીંયા સૂર્ય વિશે ડિટેલ્સ આપેલી છે, એ માત્ર તમારે વાંચી નાખવાની છે. આપણા સૂર્ય વિશે અહીંયા માહિતી આપેલી છે, એ માહિતી તમારે વાંચવાની છે. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.